ત્યારે શરૂઆતમાં રાજા વાત ટાળે છે અને ફોન કટ કરે છે। પરિવારને શંકા જાય છે કારણ કે રાજા આવો વ્યવહાર કરતો નહોતો। બીજે દિવસે ફરી વખત તેને જ્યારે ફોન કરે છે ત્યારે રાજા કહે છે કે મારો ભાઈ શિવમ અને ભાભી કંચન હિંમતનગર જઈ રહ્યા હતા। શિવમને ઇલેક્ટ્રિકનું એક કામ મળ્યું હતું। આ દરમિયાન રસ્તામાં તેમને માર્ગ અકસ્માત થાય છે। બંનેનું ત્યાં મોત નીપજ્યું। પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા અને તેમના અગ્નિ સંસ્કાર કરી નાખ્યા છે। બિહારમાં રહેતા કંચનના માતા પિતા ભાંગી પડે છે કારણ કે દીકરી અને જમાઈ બંને ગુમાવ્યા એવા સમાચાર મળ્યા, પરંતુ રાજાનો વ્યવહાર તેમને શંકાસ્પદ લાગ્યો કારણ કે રાજાના અવાજમાં કોઈ કંપન નહોતું, રાજાના અવાજમાં કોઈ ડર નહોતો, રાજાના અવાજમાં કોઈ વેદના નહોતી, કારણ કે રાજાએ પોતાનો ભય ગુમાવ્યો પણ તે સ્વસ્થ લાગ્યો। બિહારમાં રહેલો કંચનનો પરિવાર હિંમતનગર પોલીસનો સંપર્ક કરે છે અને જાણકારી માગે છે કે તમારી ત્યાં જે માર્ગ અકસ્માત થયો તેમાં જે દંપતીનું મોત થયું છે તેની વિગત જોઈએ છે। હિંમતનગર પોલીસ પોતાનો રેકોર્ડ તપાસે છે અને જવાબ આપે છે કે અમારી ત્યાં માર્ગ અકસ્માતમાં કોઈ દંપતીનું મોત થયું હોય એવી કોઈ ઘટના અમારા ચોપડે નોંધાઈ નથી। કંચનના માતા પિતા શિવમની માતા વિભાને ફોન કરે છે, પણ વિભા પણ એ જ વાતનું રટણ કરે છે કે શિવમ અને કંચન હિંમતનગર જતા હતા, ત્યાં રોડ એક્સિડન્ટમાં તેમનું મોત નીપજ્યું છે। આમ કંચનની માતાને પોતાની વેવણ જે કહી રહી હતી તેની ઉપર પણ ભરોસો આવી રહ્યો નહોતો। વાતમાં કંઈક ગરબડ હતી, પણ ગરબડ શું છે તેની ખબર નહોતી, એટલે તેમણે જુનાગઢ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને જુનાગઢ કંટ્રોલ રૂમને જ્યારે પૂછ્યું ત્યારે જુનાગઢ કંટ્રોલ રૂમ સમગ્ર બાબતથી અજાણ હતું।